અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે સવારથી જ પાટણ શહેર સહિત જિલ્લો રામમય બન્યો હતો। ત્યારે ઠેર ઠેર રામનો જય જયકાર જોવા મળ્યો હતો। દિવસ દરમિયાન શોભાયાત્રા, સુંદરકાંડ, મહાઆરતી, પ્રસાદની વહેંચણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ રાત્રે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। પ્રાણ પ્રતિષ્ઠાની ખુશી રાત્રે વિવિધ વિસ્તારોમાં ભારે આતિશબાજી કરવામાં આવતા આકાશમાં પણ નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા હતા। જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં હજારો દીવડાઓ પ્રજ્વલિત કરાતા આકાશ ગંગા નીચે ઉતરી હોય તેવો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। પાટણ શહેર સહિત જિલ્લામાં આજે ઉમંગ, ઉત્સાહ અને આનંદનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે પાટણ શહેરમાં પારેવા સર્કલ વિસ્તારમાં આવેલ પ્રેરણાતીર્થ સોસાયટી ખાતે પણ સ્થાનિક ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આખી સોસાયટીમાં દીવડાઓ પ્રજ્વલિત કરી અયોધ્યામાં શ્રી રામ લલ્લાના વધામણા કર્યા હતા। ત્યારબાદ સોસાયટીમાં નયનરમ્ય રંગોળી સ્થાનિક મહિલાઓ દ્વારા પૂરવામાં આવી હતી। ત્યારબાદ સંધ્યા સમયે આતિશબાજી કરાયા બાદ સમૂહ આરતી કરવામાં આવી હતી અને સ્થાનિક સોસાયટીના બાળકો ભગવાન શ્રી રામ, સીતા, લક્ષ્મણજીના અને હનુમાન દાદાની વેશભૂષા ધારણ કરતા તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। તો સ્થાનિક મહિલાઓ સહિત ભગવાન શ્રી રામના વેશભૂષા ધારણ કરનાર ભાવિ ભક્તોએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પુનઃ પધરામણીને લઈને સોસાયટીમાં અનેરો આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હોવાનું જણાવી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું। જય શ્રી રામ। અયોધ્યામાં રામલલ્લાની સ્થાપનાના દિવસ નિમિત્તે આજે પ્રેરણાતીર્થ સોસાયટીમાં અમે લોકોએ એનું સેલિબ્રેશન કર્યું। સવારે રામલલ્લાની મૂર્તિની સ્થાપના કરી, આરતી કરી, સાંજે સમૂહ આરતીનું આયોજન કર્યું। અમારી સોસાયટીના હરખ-પદુડા બાળકો રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન બન્યા, એમની શોભાયાત્રા કાઢી અને સમૂહ આરતી પછી હવે અમે લોકો ભજન કરવાના છીએ। દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પ્રોગ્રામમાં ભાગ લીધો છે। બાળકોએ ખરેખર ખૂબ ઉત્સાહપૂર્વક ખૂબ સારું આયોજન કર્યું। આજે હું મારી સોસાયટીમાં રામ ભગવાન બન્યો, તેથી મને બહુ ખુશી થઈ છે। આજે અયોધ્યામાં મારા પ્રિય ભગવાન રામ ભગવાનની મૂર્તિની સ્થાપના થઈ છે, તેથી હું અને મારી સોસાયટીના દરેક વ્યક્તિ ખૂબ ખુશ છે। આજે અમારી સોસાયટીમાં સવારથી બધા લોકો રંગોળી તેમજ ડેકોરેશનનું કામ કરવામાં મહેનત કરતા હતા। ત્યાર પછી અમે સવારે 12 વાગે અમે રામ ભગવાનની આરતી કરી। હવે અત્યારે અમે આરતી કરીને હવે અમે ભજન કરવાના છીએ। એની અંદર દરેક ઘરના લોકોએ બહુ ખૂબ જ હૃદયપૂર્વક એ લોકોએ ઉત્સાહથી ભાગ લીધો છે। ઘરે ઘરે દીવડા પ્રગટાયા છે અને સોસાયટીની બહેનો, બાળકો બધાએ 3-4 દિવસથી પ્રોગ્રામો શું કરવા શું ના કરવા એની ચર્ચા કરી અને બધાએ સામૂહિક રીતે પ્રોગ્રામની અંદર ભાગ આપ્યો છે અને બધાએ બહુ ઉત્સાહપૂર્વક આ અયોધ્યાની અંદર જે રામલલ્લાની આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થયો છે એની અંદર એ લોકોએ ખૂબ જ હૃદયથી જય શ્રી રામ બોલી અને સોસાયટીની અંદર બહુ સરસ પ્રોગ્રામો આપ્યા છે અને બધા બહુ ખૂબ જ ખુશ થયા છે। અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવ થઈ રહ્યો છે। એમાં હું પોતે કંકોત્રી હલવાઈ વેચવા ફરી હતી અને મને એક એવો ભાસ થયો કે હું દીવા કરું સરસ મજાના અને બધાને મારા પ્રેરણાતીર્થના એક અયોધ્યા બનાવી દઉં અને હું બધાને સાથે રાખીને કામ કરું, એવી મારી પોતાની અપેક્ષા હતી અને મને બધાએ સાથ આપ્યો। બધા બહેનો, બધી જ બાળકો એ બધાએ પણ ઉત્સાહી જ હતા એમ।